રામનવમીના પાવન અવસર સાથે શ્રી કૃષ્ણ વિવાહ ઉત્સવની ઉજવણી શરૂ. માધવપુરના મેળાનો પ્રારંભ. શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવનું વાજતે ગાજતે પ્રથમ ફુલેકું નીકળ્યું. અમેરિકી પ્રમુખ અને તેમના ખાસ સામે ઉકળતો ચરુ. ટ્રમ્પ મસ્કના વિરોધમાં અમેરિકાથી યુરોપ સુધી લાખો લોકો રસ્તા પર. વકફ કાયદામાં સુધારાને રાષ્ટ્રપતિની મહોર. સુપ્રીમમાં વધુ એક અરજી. સરકારે વકફના ધાર્મિક સ્વરૂપને બદલી નાખ્યું. અરજદારો. વિદેશમાં ભણેલા વિદ્યાર્થીઓને ભારતમાં નોકરી માટે પણ વિદેશી શૈક્ષણિક લાયકાત ચકાસી પ્રમાણપત્ર મળશે. અમદાવાદ 43 ડિગ્રીમાં સેકાયું, જ્યારે કચ્છમાં આજથી 2 દિવસ રેડ એલર્ટ. અયોધ્યામાં સરયુ કિનારે લાખો દીપ પ્રગટાવી રામ જન્મોત્સવ ઉજવાયો, જ્યારે પ્રયાગરાજમાં દરગાહ પર ભગવો ધ્વજ લહેરાવાતા તણાવ છતાં શાંતિપૂર્ણ ઉજવણી. દુનિયામાં વૈશ્વિકરણનો યુગ ખતમ થયો, નાના જૂથોનો પ્રવેશવાદ વધશે. સ્ટારમર. વિશ્વ આરોગ્ય દિન. ગુજરાત સરકાર આરોગ્ય નીતિ ઘડવાનું જ ભૂલી ગઈ. આરોગ્ય પાછળ 8% ને બદલે માત્ર 5.42% જ ખર્ચ. આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોની ભરતી માટે હવે પરીક્ષા લેવાશે. શિક્ષણ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર. ગુજરાત બોર્ડ હેઠળની સરકારી, ખાનગી સહિતની સ્કૂલોમાં કોમન ટાઈમ ટેબલ મુજબ આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થશે, જેમાં ધોરણ 3 થી 8 અને ધોરણ 9 તથા 11માં 70 લાખથી વધુ વિદ્યાર્થી. તારીખમાં ફેરફારથી વેકેશન મોડું પડશે. સુરતના અઠવા ગેટના મહેર પાર્કમાં દરોડા. ફેસબુક પર રાંગા રેડી નામે લોન આપવા નામે છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડાયું. સિંહોનો વિસ્તાર વધ્યો, પણ કયા વિસ્તારમાં બતાવવા એ મૂંઝવણ. 2 મહિનામાં થનારા લાયન સેન્સર પૂર્વે વન વિભાગને ગડમથલ. રામનવમીએ શામળાજીને 3 કિલો સોના જડિત મુગટ અર્પણ કરાયો. 64 દિવસ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. તેમાં 8મી અને 9મીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે કોંગ્રેસ શાસિત રાજ્યના સીએમ સહિત 3000 ડેલિગેટ હાજર રહેશે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટનની કોમેન્ટ. હાર્દિક પંડ્યાને વનડે અને T20નો કેપ્ટન બનાવવો જોઈએ. કપિલ દેવ. મધ્યપ્રદેશ વન વિભાગની કાર્યવાહી. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને પાણી પીવડાવનારને સસ્પેન્ડ કરાયો. એ સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે ચિત્તાઓ સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો. રામેશ્વરમ ખાતે ભારતનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ ખુલ્લો મુકાયો. ધોનીએ નિવૃત્તિની અટકળો નકારી. આઈપીએલની હાલની સિઝન રમવા માટે કટિબદ્ધ છું. આગામી સિઝનમાં રમવાનો નિર્ણય લેવા 10 મહિનાનો સમય છે. જેકલીન ફર્નાન્ડીઝની માતાનું લાંબી બીમારી બાદ અવસાન. અંતિમ સંસ્કારમાં સોનુ સૂદ હાજર રહ્યો. માતાની બીમારીને કારણે જેકલીને આઈપીએલના ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મન્સ રદ કર્યું હતું. તમિલનાડુના નેતાઓ તમિલમાં સહી નથી કરતા. મોદીનો સ્ટાલિનને ટોણો. દિલ્હી એરપોર્ટથી ₹39 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત. 2 મહિલાની ધરપકડ કરાઈ. ટ્રોલી બેગમાંથી 42 પોલિથીન પાઉચ જપ્ત કરવામાં આવ્યા, જેમાં કુલ 36 કિલો ગાંજો હતો. ગુજરાતમાં ગન કલ્ચર. બીજા રાજ્યના લાયસન્સ મેળવી સીન સપાટાનો ખેલ. કોલેજિયમના સ્થાને કેન્દ્રીય કમિશન લાવો. પૂર્વ મંત્રી અશ્વિની કુમાર. ભાજપની એઆઈએડીએમકે સામે શરણાગતિ. અન્નામલાઈ પાસે રાજીનામું લખાવી લેવાયું. મમતા સરકાર શિક્ષક ભરતી કેસમાં ફરીથી સુપ્રીમમાં જશે. અનંત અંબાણીએ દ્વારકાધીશજી મંદિર સુધીની પદયાત્રા સંપન્ન કરી. શારદા પીઠના નેતૃત્વમાં પદયાત્રાના ભાવભેર વધામણા. અંબાણી પરિવારે દ્વારકાધીશજીની ધ્વજાજીનું તથા શારદા પીઠ ખાતે પાદુકાનું પૂજન દર્શન કર્યા. કોલેજની ફેરવેલ સ્પીચ આપતી 20 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત. ખેડૂત નેતા ડલ્લેવાલે 130 દિવસ પછી આમરણ ઉપવાસ સમાપ્ત કર્યા.